આ વડલો બાકી બહુ જૂનો થઈ ગયો. મારા દાદા એમ કહેતા કે હું આ વડલા ઉપર ઝૂલતો. પછી એને મારા પપ્પાને કીધું, મારા પપ્પાએ આ વડલા ઉપર ઝૂલતા અને અત્યારે હુંય ઝૂલું છું. પણ હવે મારે આગળ કેવું હોય છે ને મારા છોકરાને, એની માટે લગ્ન કરવા પડશે. પણ કોઈ છોકરી દે તો ને કોણ દેશે? વચ્ચે હાસ તો ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે. હાલો તો પછી કરાવી નાખો. શું કરું છું તારે? અરે નાસ્તો 2 પેકેટ છે, 1 પેકેટ તારું, 1 પેકેટ મારું. એ ભાઈ હું તો એક તો કામ ધંધેથી ધોળો આવું થાયકો પાયકો સમજાણું અને એને નાસ્તો લઈ અને હું જાતો તો અને કે 1 પેકેટ તારું 1 પેકેટ મારું અને તોડી નાખ્યું. હે અરે એમાં હું હોય? જો કામ ધંધો તે કર્યો, હા બરાબર, એમાં તને પૈસા આવ્યા, હા ઈ પૈસા તે નાસ્તો લીધો, હા 10 રૂપિયા નાસ્તો લીધો. હા તો પણ હું તો નવરો નખો વાળું છું ને, મારી પાસે કઈ કામ ધંધો છે ને, તો મારી પાસે પૈસા ન હોય તો મારા જેવા લુખ્ખા માણસને ખવડાવે. લા એલા એમ નહીં, તારી પાસે કામ ધંધો નથી, તું લુખ્ખો છો, તો હું કામ નાસ્તો દઉં? કારણ કે તને કોઈ લુખ્ખો નો કે ને એટલે મને તો ગા બાકો લુખ્ખો કે ને, કારણ કે હું કોઈ નાસ્તો કરાવતો જ નથી, તો તને કોઈ લુખ્ખો નો કે એની માટે તું નાસ્તો કરાવ. એલા આ કેવી વાત થઈ? હે અરે ઈ તને નહીં સમજાય, ઊંચા લેવલની વાત છે. એટલે હું છે એની માટે તારે થોડું ઊંચું થવું પડે. મારો નાસ્તો મને દઈ દે. તારો નાસ્તો હું તને દઈ દઉં, બોલ હું કરી લઈશ? એમ પાકું? અરે હું કરી લઈ જવે તારે. હું નાસ્તા તું માથાકૂટ કરવી મારી યાર, બોલ તો આવી જા મેદાને, મામલો પડી જાય નાસ્તા તું. હા માથાકૂટ નું નામ તો હવે તું જો, તું જો હવે કાઢું. ઓય ઓય મોબાઈલ, અચ્છા તૂટેલો મોબાઈલ કાઢ્યો. વાહ ભાઈ વાહ, મસ્ત છે. કોને ફોન કર્યો? પપ્પાને. પપ્પા મારો નાસ્તો કરી ગયો. હાલો ભાઈ આવો તો જરા કાયા. તારા ભાઈ ને હવે જોઈ લેવું, આવા દે ખાલી. બોલ બોલ, હું બોલાવ્યો મને? આ મારો ભાઈ છે ભાઈ. અરે જરા જોઈ લ્યો તો. આમ આવી જા. જોઈ લીધું હવે? અરે ભાઈ, અરે આ છે ને મારા આબુ દાદાગીરી કરે છે. દાદાગીરી? છોટા દાદા ના ભાઈ આવે દાદાગીરી? તું મને ઓળખતો નથી, હું કોણ છું અને કે હું કોણ છું? અરે આ ભાઈ છે ને મારો ભાઈ, ઈ બહારથી પ્રોફેશનલ ગુંડાઓની ટ્રેનિંગ લઈને આવ્યો છે. ટ્રેનિંગ? હા ભાઈ, કહી દો તમે હું કરી શકો છો? અરે મેં 15-20 દર્જન મર્ડર કર્યા. મર્ડર 15-20 દર્જન? 25-30 ને તો ચેકા પાડી દીધા. ચેકા ને પોલીસની ગાડી આવે લાલ બત્તી વાળી, તો કેવી રીતે 4 પગે ભાગવું એની ટ્રેનિંગ લીધી ને. ટ્રેનિંગ ભાગી જવાનું ને. તું મારા ભાઈને હેરાન કરે છે. હેરાન કરે છે? તું મને ઓળખ? છોટા દાદા કોઈને બી નામ પૂછજે, કેચી લઈને ફરવો, કાપી નાખું સિલાઈ માફક. ના ભાઈ ના, તો મને એવું લાગે છે 5 રૂપિયાના પડીકા ખોટી આની યાર માથાકૂટ કરવી એના કરતા આને પડીકું દઈ દે ભાઈ. ખોટા આપણા હાથ પિંજર કાપી નાખે. ના એ ભાઈ અલે મારી ભૂલ થઈ ગઈ. હા બસ એમ ભૂલ. હવે આના સામે નજર ઊંચી કરી તો તારી હાઈટ ટૂંકી કરી દેવાનો. ના છોટા દાદા છોટા. હા નક્કર હવે નાના સામે કોઈ દી આવતો નહીં, યાદ રાખજે. હાઈટ નાની છે, મારા કામ મોટા છે. લંબુ નક્કર મારા નજર નામે હવે જોતો નહીં આ નામે. હા ભાઈ સોરી હો, સોરી હું છે બે ઠીકા મારું નીકળ. આ તો પાકો ગુંડો નીકળો. નક્કર કેમ ડરાયો? અરે તારો ભાઈ એવો ખતરનાક જ છે, કાપી નાખે કોઈને કાપી. અરે થેન્ક યુ હો ભાઈ, થેન્ક યુ. હાલ આજે મીટિંગ છે, સુપારી લેવાની જાઉં છું. નાસ્તો કર. બોલો કેવા માણસો છે દુનિયામાં. નાસ્તા હાટું તો હે ને માથાકૂટ ઉપર આવી જાય, મર્ડર ઉપર વાત આવી જાય, કાપકૂટ કરવાની વાત કરે. આના કરતા 5 વાળું પડીકું લઈને જ ખવાય પોતાના પૈસાનું. હું નાસ્તો કરે મારે કરવો, પણ યાર મારી પાસે પૈસા પડ્યા નથી. એક કામ કરું, મારા ભાઈની ધમકી આપી અને નાસ્તો કરી જાવ એનો. શું કરે છે? નાસ્તો કરું મારા પૈસાનો લઈને. એવું છે? નાસ્તો દઈ દે. હા ભાઈ આ નાસ્તો તો મારો જ. આ હું કામ દઉં? લે હા કીધું ને દઈ દે. એ ભાઈ એ જટું કામ લે. હા હવારે મેં તારી પાસે નાસ્તો દીધો તો તારા ભાઈને કહી દીધું તું તેમને નાસ્તો દીધો તો હું નહીં દઉં. એમાં એવું છે કે મને લાગી છે ભૂખ, સમજાણું? તો તારા પૈસાનો લઈને કર લે. તને ભૂખ લાગી તો હું કામ નાસ્તો કરાવું? હવાને કેમ કેવું પૈસા નથી, પણ હવે એને મારે મારા પૈસાનો નથી કરવો, મારે તારા પૈસાનો નાસ્તો કરવો. નાસ્તો કરાવે છે મારા ભાઈને બોલાવું. તારા ભાઈની ધમકી આપસ તું? હા ભાઈ હવારે છે ને તો મેં તારું પડીકું લીધું તું ને એટલે મેં તારા ભાઈનું સાંભળી લીધું. બાકી મારી ઉપર મારો મોટો ભાઈ છે. હા અત્યારે તું મારું પડીકું લઈને તો હું એને બોલાવી. એમ એને બોલાવી? બોલાય હાલ. તારા ભાઈ નહીં મારું, તને મારું. બોલ હમણાં બોલાવજો મારા મોટા ભાઈને. હલો ભાઈ આવજો તો. બોલ નાના હું કામ યાદ કર્યો મને? નહીં ક્યાંથી ટીપકા ટેકનોલોજી. ભાઈ તમે મારા મોટા ભાઈ છો ને, આ જો દિન દહાડે મારા પૈસાનો નાસ્તો મારી હારે લૂંટવાની વાતું કરે છે અને મને એમ કે છે મને ભૂખ લાગી છે તું મને આ નાસ્તો દઈ દે એવી મને ધમકાવે છે ભાઈ. ઓ દિન દહાડે લૂંટફાટની વાત? અરે બેટા જો તારી ઉંમર એટલી મોટી નથી બરાબર, એટલે તું હેપતાઈ જાય કે ભાઈ માણસો આમ કરતા હોય તેમ કરતા હોય. આપણે એવું વેમ નહીં રાખવાનો, કોઈને મારવું ઢૂંઢવું કરવું એ બધી ખોટી વાત છે. જીવનને સુધારો, સારા કામ કરો. એક કામ કરે નાસ્તો કરવો જ ને, મારે દુકાન જોઈ છે દુકાન, ત્યાં જઈને ત્યાંથી જાવ તને પૈસા
ભૂલી ગયો ઝડપમાં આવ્યો ને એક કામ કરી તેને મારું નામ આપજે કે પછી એક કામ કરી જીપે કરી દે જા તું નાસ્તો કરી લેજે બરાબર તારો પડીકું લઈ લેજે તારો ભાઈ તો હારો દીકરો તો મારો ભાઈ પણ ભાઈ તમે આને ધમકાવ્યો નહીં અરે બેટા ધમકી આપીને આપણું કામ નહીં આપણે આરામથી પ્રેમ વાર્તાથી જો પ્રેમથી જે કામ થાય ને એ માર કુટીને ધમકી ના થાય બરાબર આપણે પ્રેમથી કામ કરવાનું હું 20 રૂપિયા નાસ્તો કરું હાલશે ને ચાલ લે જા મોજ કર જા હું પાંચ છે ભૂખો છોકરો હોય ને કરે એવા હાથ અરે હું 5 નો નાસ્તો કરું તમે એને વીધો દઈ દીધો કઈ વાંધો નહીં ભાઈ ખાઈ ખાઈને કેટલું ખાઈ જાય યાર આપણે માથાકૂટ નહીં કરવાની ચલો તું અંદર જા હું જરા કામે જાઉં છું હાલો હા હાલો કેવો ભાઈ છે ઓલાનો ભાઈ કેવો ઓળીખમ હતો ઈ મારી ઉપર ચડી બેઠો અને આણે તો 20 રૂપિયાનો એને નાસ્તો કરાવી દીધો બોલો આવા ભાઈ હોય મેં તો મુશ્કેલ સમય એને બોલાવ્યો તો આ તો ગધના એમને વયા ગયા મને તો એમ બે ચાર જીક્સ્યા ને ઓલાને કાઈ નો જીકી એને નાસ્તો મળી ગયો કાઈ વાંધો નહીં હું નાસ્તો કરું વાહ ભાઈ વાહ પાછો આપણે નાસ્તો લઈ લીધો મસ્ત ભાઈ એ મારા પડીકા હે એલા એ તને ખબર નથી પડતી હે મારી હારે ભટકાશો ભૂલી ગયો છો મને હે એ ભૂલી ગયો વારા તારી હારે હું ભટકાણો નથી તું મારી હારે ભટકાણો આ ભર બપોરે આવા કાળા કાળા ચશ્મા પહેરી નીકળ અંધારા જેવું દેખાય તને મારું કોબરું નો દેખાણું મારો કાળો શર્ટ નો દેખાણું અવરો મોટો મા નો દેખાણો ને ભટકાઈ ગયો હવા કરે છે મારા હામુ હવા કરે મારા ભાઈના ભૂલી ગયો લાગે તું હે એ તારા ભાઈ એસાન પ્રામોસ તું મારા ભાઈને ભૂલી ગયો લાગે મારો ભાઈ આવ્યો એના જ પૈસાનો નાસ્તો છે ને એનું ખા છો એનું જ ખોદે હે તું મારા ભાઈને યાદ નથી કરતો અરે ઈ તો હારો માણસ છે અરે દુકાન વાળાને 20 નો કઈને 40 નો નાસ્તો બતાવી લીધો સમજાણું અને ખાઈ ગયો હું અને આ નવો નાસ્તો છે ને નવા પૈસાનો છે અરે તારો ભાઈ હારો છે પણ તું મારા ભાઈને ભૂલી ગયો અને પાછો હું મારા સામે ઊંચા અવાજે વાત કરે મારા ભાઈને બોલાવો જો હે મારે તારા ભાઈને બોલાવો જો હા કાઈ વાંધો નહીં બોલાવ બીજું હું હોય હે પાકું ને અરે એનાથી પછી હું હવે યાર તને ખબર છે મે મારો કઈ વાત જ નથી આ ફેરે મે કઈ તારો નાસ્તો નથી જઈતો હા પાકું ને બોલાવું ને હા તો બોલાવ હા એમ નહીં માઈ હાલો ભાઈ આવો તો જરા કયા બોલ બોલ ખોટા આ મારી ભાઈની જેમ કેમ આવ્યો તારા ભાઈની ટેકનોલોજી મે આને આપ દીધી ભાઈ આ છે ને પાછો બોલ ગધનો મારી હારે ભટકાણો અને ફોરવેલ જવા દે મારો ડ્રાઈવર ગયો હા આવું હે મારા હારે ભટકાણો નાસ્તો પડ્યો ને ઉપાડ્યો ને તો મારી હારે લપ કરે છે અને આના ભાઈ તો હારો મારા આના ભાઈએ મને નાસ્તો કરાવ્યો તો મને છે ને એહસાન બતાડે છે બોલો મોટા ડોન ના ભાઈ હારે ભટકાણો આયો આ બાજુ આ કોણી જોઈ કોણી ના કોણી નાખી આવરી મારા ભાઈ હારે તને ના પાડી હતી મારા ભાઈ હારે તારે આંખ નહીં મલાવવાનું તે બોડી મલાવી લીધી મારા ભાઈ હારે ચિક્કમ ચિક્કી આજે તો તારા ચેકા પાડવા પડશે એ ભાઈ એ હું ચેકા પાડવા પડશે ઓ જેમ આની વાહે તમે છોટા ભાઈ છો ને એમ મારી વાહે મારો મોટો ભાઈ છે હા ઈ અરે તારો ભાઈ તો હારો છે સમજાણું તારા ભાઈએ મને હાથે ન થડાયો અરે પ્રેમથી વાત કરી બોલાવ્યો અરે છોટા ડોન કે ભાઈ કો કોઈ હાથ નહીં લગા અરે આની હે ને ઓલી વખતે લપ થઈ ને તો આના ભાઈને બોલાવ્યો મારા ભાઈ અરે બાજવા મતે બોલાવ તારા ભાઈને બોલાવ અરે ભાઈ એ કોણી લઈ લઉં બે એ ઈ તો હારો માણા હે ઈ હારો માણા હે હવે તું બોલાવ તારા ભાઈને અરે ભાઈ એને બોલાવી તમને વાંધો પડી જાય ચપ્પો પાડી દઉં ભાઈ આડો પાડું આડો અરે ભાઈ એમ કે એના ભાઈને બોલાવશો ને તો તમને વાંધો પડી જાય વાંધો પડી જાય તમે સમજો વાંધો હા અરે તને હજી મેં કીધું છોટા આડો 11 વ્યાજ ખોરો મને નથી ભૂગી શકતા ને તારો ભાઈ કઈ ખેતી મને હવે તો બોલાવ ફોન કર તું ફોન કર બાકી કોણી મારી દેવાનો એ કાઈ વાંધો નહીં હાલ તો બીજું બોલાવ હલો ભાઈ તમે આવી જાવ પાછો ફોન કર્યો બોલ આયલા મોટા ભાઈ જો આ મારો મોટો ભાઈ છે ઓ આનો મોટો ભાઈ જો ભાઈ આ જરીક મને ધમકાવે છે ભાઈ કોણી મારવાની વાતો કરે કોણી અરે બેટા તને હવારે સમજાયું કા બેટા બેટા ના કર તું મને ઓળખા જા છોટા ડોનનો ભાઈ છે નાનો ભાઈ તને તું નથી મારા બરાબર પ્રોફેશનલ ગુંડો બનીને આવ્યો ટ્રેનિંગ લીધી ટ્રેનિંગ અચ્છા એટલે આ ઇલાકામાં ટ્રેનિંગ લઈને તું આવ્યો છે હા બરાબર હું આવ્યો છું હું તને ઓળખી ગયો ભાઈ ઓળખી ગયો આપણા ચાહકો ઘણા છે ગણાય હમણાં સેલ્ફી લે પછી આરામથી પહેલા એને ડરાવા દે તો તું એનો મોટો ભાઈ છો એમ એ મોટા ભાઈ વાળી હવે હું તને વાત કહું હવે ભાઈ તમે જરીક આ બાજુ આવી જાઓ છે ને જો સેલ્ફી લે જો આ કાર્ડમાં હું લખેલું વાંચતો વાંચતા નથી આવડતું તને એમ નહીં આવડે તું વાંચ ગુજરાત પોલીસ પીઆઈ ઓ શિટ ખોટું કાઢે છે ખોટું કાર્ડ નથી ઓરિજિનલ માં મારો ભાઈ છે ને પીઆઈ બની ગયો છે અને પીઆઈ બનીને અહીંયા ઇન્ચાર્જ તરીકે આવ્યો છે હા બ્રાન્ચ માં છું ક્રાઇમ બ્રાન્ચ માં એટલે મારા આખો દી ડ્રેસ માં બેઠા રહેવું પડે છે મને બહુ ડરની બાતમી હતી આ ઇલાકામાં છે ને કોક ઓલો ટ્રેનિંગ બેનિંગ લઈ સ્પેશિયલ મુંબઈ થી અરે ગુંડો બનવા આવ્યો છે ઈ અફવા સાહેબ અફવા છે કઈ નથી મમ્મા ભેગી તો ખોટું અરે ઈ હવારે બી મને ધમકાવતો તો મેં આમ ટ્રેનિંગ કરી છે ને મેં આમ ટ્રેનિંગ કરી છે ને હું આડો ચીરી નાખું હું ઊભો ચીરી નાખું હું આમ મારી દઉં હું તેમ પછી મને એને કીધું કે પોલીસ થી કેમ ભાગવું ને એની બી ટ્રેનિંગ લીધી છે
જાને ડબલિયા કહેવાય ડબલિયા. ના હવે મને એમ કે તને તારા ભાઈ પર પ્રાઉડ છે કે નથી હજી? ના નથી. પણ મને મારા ભાઈ ઉપર પૂરેપૂરો પ્રાઉડ છે જો. અરે પોલીસ સામે કોણ પ્રાઉડ કરીએ કે ગુંડા બધું બોલો? મૂકો, આ બધું મોડું થઈ જાય મારે બી ડાયરેક્ટ જવાનું છે કામથી. આને તો પકડવાનો હતો, આ પકડાઈ ગયો. તારી બેટા નાની ઉંમર છે, તને મૂકું છું. એક નાસ્તા મળે તને જેલમાં નથી નાખતો. આના ટાટિયા રૂટશે. અરે સાહેબ ટાટિયા નાખો, હું તો મજાક કરતો હતો. મજાક નહીં બેટા, મેં તને પહેલે કીધું તું ને મારો ભાઈ આવશે ને વાંધા પડી જાય વાંધા. તે જ કીધું ભલે વાંધો પડે. હાલ હવે તને વાંધો આવી જાય. ભાઈ હું તને જામીન તરીકે જોડાવી લઈ જાય હમણાં. ઓકે ભાઈ આમાંથી 2 પડીકા તારા હતા હો. ના ના મારા ક્યાંથી હોય, મારા છે જ નહીં. હું તો તને એમ કહું છું કે મારું ઘર તારું છે. હું તો તને એમ કહું છું મારા ઘરે બેસી જાવ તને મફતનું ખવડાવી આખો દી. એવું છે? હા ભાઈ મારો ભાઈ છે ને સીધો જ છે. ઈ એજ્યુકેટેડ છે. તારા ભાઈની જેમ ગુંડો નથી. ઈ આવીને ધમકાવે ને એને પેલે સોલ્વ કર્યું કે 20 ની જગ્યાએ 40 નો ભલે નાસ્તો કર્યો પણ ગુંડાગર્દી નો કરો. જો તારો ભાઈ ગુંડાગર્દી કરતો હતો ને તો મારો ભાઈ ગુંડાનો બાપ છે એટલે કે પોલીસ છે. બરોબર? અત્યારે ઉપાડીને લઈ ગયો ને. અરે ભાઈ એમાં એવું છે કે હું તો ક્યાં તને ધમકાવતો હતો, એ તો મારો ભાઈ ધમકાવે. જો એને સજા મળી ગઈ ને. હા તો એને સજા મળી ને તો હવે બીજી વાર તમે ધ્યાન રાખજો. બરાબર? હવે ડબલિયા વેરા ન કરતા અને ખોટે ખોટી આવી નાસ્તા માટે છે ને મારી યાર માથાકૂટ ન કરવી. સમજી? અરે ભાઈ શરૂઆત તે કરી મારી ભાઈથી નાસ્તો જટી ને ભાઈ. આ ઈ જે બી કરી પણ હવે તને ખબર પડી ગઈ ને મારો ભાઈ કોણ છે. હા ભાઈ તારો ભાઈ કોણ છે ખબર પડી ગઈ. હા તો હવે તમે તારા પોચા પગે નીકળો ભાઈ. રસ્તામાં મળું તો નાસ્તો નો જટતો હવે નીકળ. આઈ લાવ્યા મને ભલે મારી લીધી પાછ હવે વેખલા એવો. હા વાહ ભાઈ વાહ, આટલા બધા પેકેટ આવી ગયા. મારો ભાઈ પોલીસ વાળો છે, મજા આવી ગઈ. ગુંડાને ટીવી નાખો. વાહ ભાઈ વાહ.